નમસ્કાર. આપ સૌને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. દોસ્તો, દેશને આઝાદ થઈ વર્ષો થઈ ગયા, પરંતુ આટલા વર્ષોમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. આપણે જ્યારે ગુલામ હતા ત્યારે અંગ્રેજોના સમયમાં પણ જેટલો ભ્રષ્ટાચાર નહોતો, એનાથી અનેક ગણો ભ્રષ્ટાચાર અત્યારે ચાલી રહ્યો છે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો એક પણ વિભાગ એવો નહીં હોય કે જ્યાં ભ્રષ્ટાચાર ચાલતો ના હોય. અને ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતના 6.5 કરોડ જનતાના આરોગ્યની જવાબદારી છે એવા ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં સુઆયોજિત રીતે ભ્રષ્ટાચાર વર્ષોથી ચાલી રહ્યો છે. અને આ ભ્રષ્ટ ડ્રગ ઇન્સ્પેક્ટરો દ્વારા પોતે એસીબીના છટકામાં ના પકડાય અને બે રોકટોક લાંચ લઈ શકે એ માટે એરિયા વાઇઝ વહીવટદારોની નિમણૂક કરી છે. અને આ વહીવટદારો એ મેડિકલ સ્ટોરના સંચાલકો જ છે. આ સંચાલકો ડ્રગ ઇન્સ્પેક્ટરો સાથે સંબંધો સાચવવા અથવા આપણા ફિલ્ડમાં મોભો જળવાઈ રહે એ માટે ડ્રગ ઇન્સ્પેક્ટર વતી નાણાં સ્વીકારવાની જવાબદારી લેતા હોય છે. પરંતુ હમણાં જે ઘટનાઓ બની છે એ તમારા સૌની આંખ ઉઘાડવા માટે છે. હાલમાં જ અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાંથી એક મેડિકલ સ્ટોર સંચાલક 8,000 રૂપિયાની લાંચ લેતો એસીબીના હાથમાં પકડાઈ ગયો છે. અને આ લાંચ પોતાના માટે નહોતો લેતો, પરંતુ અમદાવાદ ઝોન 2ના વસ્ત્રાપુરના ડ્રગ ઇન્સ્પેક્ટર બક્ષી મહેશ બક્ષીના ઈશારે એને લાંચ માંગી હતી. અને જ્યારે એસીબીએ મેડિકલ સ્ટોર સંચાલક મનીષ ઠક્કરની લાંચ લેતા ધરપકડ કરી ત્યારે મહેશ બક્ષી છટકી ગયો. એણે એવું કહેવાની હિંમત નથી કરી કે મારા કારણે આ વ્યક્તિ લાંચ લઈ રહ્યો છે, મારા કહેવાથી લઈ રહ્યો છે. ટૂંકમાં ફસાઈ ગયો વહીવટદાર કે જેનો કોઈ સ્વાર્થ નહોતો, એમાંથી એક પણ રૂપિયો નહોતો લેવાનો. એમ છતાં અત્યારે જેલમાં છે અને ડ્રગ ઇન્સ્પેક્ટર આઝાદ ફરી રહ્યો છે. આવી જ ઘટના થોડા દિવસ પહેલા પાલનપુરમાં થઈ હતી કે જ્યાંનો ડ્રગ ઇન્સ્પેક્ટર ચિત્રાંગ પટેલ એસીબીના છટકાવામાં પકડાઈ ગયો. એટલે એનો જે વહીવટદાર હતો એને ડર લાગ્યો કે હું પણ પકડાઈ જઈશ. આ ડરના કારણે આત્મહત્યા કરી હતી. ત્યારે ગુજરાતના તમામ વહીવટદારો જે ડ્રગ ઇન્સ્પેક્ટરો વતી લાંચ લઈ રહ્યા છે અથવા મેડિકલ સ્ટોરમાંથી દિવાળીના હપ્તાઓ ભેગા કરીને ડ્રગ ઇન્સ્પેક્ટર સુધી પહોંચાડી રહ્યા છે, એ લોકોએ ચેતી જવાની જરૂર છે. કારણ કે ડ્રગ ઇન્સ્પેક્ટરની સમાજમાં શું ઇજ્જત છે એ તો આપણે જાણીએ જ છીએ, પરંતુ તમારી ઇજ્જત છે, ફાર્મા ફિલ્ડમાં તમારી ઇજ્જત છે, જે જગ્યાએ તમે ધંધો કરી રહ્યા છો એ વિસ્તારમાં તમારી ઇજ્જત છે, તમારા પરિવારમાં તમારી ઇજ્જત છે, તમે જે એરિયામાં રહો છો એ એરિયામાં તમારી ઇજ્જત છે. અને એમાં જ્યારે તમારા ઉપર લાંચ લેવાનું કલંક આવે અને જેલ ભેગા થવું પડશે ત્યારે વિચાર કરજો કે વર્ષોથી જે ઇજ્જત જમાવી છે એ એક સેકન્ડમાં મિટ્ટીમાં મળી જાય એમ છે. ત્યારે ગુજરાતના તમામ મેડિકલ સ્ટોર સંચાલકો અને જે લોકો પણ ડ્રગ ઇન્સ્પેક્ટરો વતી હપ્તા ઉઘરાવવાનું અથવા રૂપિયા લેવાનું કામ કરી રહ્યા છે એ લોકો ચેતી જજો. કારણ કે આ ડ્રગ ઇન્સ્પેક્ટરો કોઈના સગા નથી થવાના, પણ એ લોકોને ગુમાવવાનું કશું જ નથી, પણ તમારા પક્ષે ગુમાવવાનું ઘણું બધું છે. ત્યારે આશા રાખું કે આ વિડીયો જોયા પછી કમસે કમ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બને અને ડ્રગ ઇન્સ્પેક્ટરોની લાલ્યાવાડી ખતમ થાય, તાનાશાહી ખતમ થાય, હપ્તારાજ ખતમ થાય. એ માટે આપ સૌ એમના વતી પૈસા લેવાનું, રૂપિયા ઉઘરાવવાનું, દિવાળીના હપ્તા ઉઘરાવવાનું બંધ કરશો. બસ એ જ આશા રાખું છું, કારણ કે આમાં નુકસાન તમને છે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. રજનીકાંત ભારતીય, પ્રમુખ ગુજરાત ફાર્માસી એસોસિએશન.